સુરતમાં અમેરિકન ડોલરમાં રોકાણ કરાવી નાણાં ડબલ કરાવવાની લાલચ આપતા મોટા કૌભાંડની પર્દાફાશ થયો છે. સુરત સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી નીરજ સિંહ અને અજય સિંહ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ આરોપીઓ લોકો પાસેથી રોકડ રકમ લઈ અમેરિકન ડોલરમાં રોકાણ કરાવતા અને માત્ર 54 દિવસમાં નાણાં ડબલ થવાની લાલચ આપતા હતા. આ સમગ્ર કૌભાંડમાં સુરતના સોસિયો સર્કલ પાસે આવેલી ઓફિસમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આરોપીઓને રોકાણ રકમ પર 1.3% કમિશન મળતું હતું. જ્યારે આ સમગ્ર છેતરપિંડી માસ્ટરમાઇન્ડ સરફરાઝ શેઠિયા તથા અલવુદ્દીન અને ઇમરાન નામના અન્ય 2 શખ્સો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણે જે આરોપીઓ છે અજય સિંહ અને નીરજ સિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજય સિંહ અને નીરજ સિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો, અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી વાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે, તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે. અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો